નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. વાયનાડમાં ભૂસ્ખલનથી 123 લોકોના મોત, 4 ગામનો સફાયો થયો છે. મુંડકાઈમાં બચાવ કાર્ય શરૂ કરતા 15 કલાક લાગ્યા હતા. તો કેરળ સરકારે 2 દિવસનો શોક જાહેર કર્યો છે. લોકસભા બજેટની ચર્ચામાં જાતિ આધારિત વસ્તી ગણતરી, અગ્નિવીર મુદ્દે ઘમાસાણ જોવા મળ્યું. જાતિની ખબર નથી, તેઓ વસ્તી ગણતરીની વાત કરે છે. અનુરાગનો ટોણો, રાહુલ અખિલેશ વિફર્યા. વિપક્ષ નેતા ઉપનેતાની સત્તાવાર જાહેરાત નહીં થતા કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો. કોંગ્રેસની આંતરિક ચૂંટણી બાદ આજે વિખવાદ છે, કકળાટ છે, તે જોવા મળ્યો છે. એક જ વર્ષમાં સાયબર છેતરપિંડીમાં ગુજરાતીઓએ 650 કરોડ ગુમાવ્યા છે. ગુજરાતમાં સાયબર ક્રાઇમ ચરમસીમાએ પહોંચ્યો છે. ગઠિયાઓ બેફામ બન્યા છે. સુરતના સારોલીમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો એલિવેટેડ સ્પાન તૂટી નમી પડતા ધમાચકડી મચી હતી. સરકારી તંત્રનું નિષ્ક્રિય વલણ. એટ્રોસિટી એક્ટ વિજિલન્સ મોનિટરિંગ કમિટીની બેઠક 4 વર્ષથી મળી જ નથી. સોના ચાંદીમાં પીછેહટ. મિડલ ઇસ્ટમાં તંગ દિલ્હી, તેમ છતાં પણ ક્રૂડ ઘટી 2 માસના તળિયે પહોંચ્યું. ગુજરાતમાં 1900 સંસ્થા નેક માન્ય નથી, તો હવે નેકની ફીમાં ઘટાડો કરવામાં આવશે. સ્પોર્ટ્સમાં જોઈએ, મનુ ભાકરનું નિશાન હવે 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ઓલિમ્પિક મેડલ જીતવા ઉપર છે. वो उम्मीदों पे खरी उतरेगी. મનુ ભાકરના પિતાનો આત્મવિશ્વાસ હતો. ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના આપઘાત અંગે PIL. વિદ્યાર્થીઓ દ્વારા આપઘાતમાં ચિંતાજનક વધારો થયો છે. તત્કાલ ઉકેલ લાવો, હાઈકોર્ટે જણાવ્યું છે. મેક્સિકોમાં સદીઓથી ઉજવાતા ઉત્સવ ગેલા ગેટ્સા ફેસ્ટિવલનો ઉત્સાહ જોવા મળ્યો. ચીને ભારતની કબજે કરેલી જમીન ઉપર બ્રિજ બાંધ્યો, અવરજવર શરૂ થઈ છે. જૂના પાદરા રોડ પર આવેલ સબસ્ટેશન કોલોનીમાં પાણી ભરાયા. વરસાદી ડ્રેનેજથી પાઇપો તૂટેલી મળી. કન્યાઓ માટે લીધેલી સાયકલો 9 વર્ષ પડી રહી અને આજે 995 સાયકલોની હરાજી. વડોદરા જિલ્લા પંચાયતની સભામાં વિપક્ષ હાવી, ભ્રષ્ટ તંત્રની ઝાટકણી થઈ. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. મનુનું ડબલ મેજિક. સરબજોત સાથે શૂટિંગના મિક્સ્ડ ડબલમાં બ્રોન્ઝ. તો એક ઓલિમ્પિકમાં 2 ચંદ્રક જીતનારી મનુ દેશની પ્રથમ એથ્લીટ બની છે. મેયર બાદ ડેપ્યુટી મેયરનો વારો. સુભાનપુરામાં રહીશોએ કહ્યું, અમે ગટરમાંથી કચરો કાઢ્યો ત્યારે પાણી ગયું. અડધી રાત્રે પર્વત ધસી પડ્યો. એક દર્દનાક ઘટના સામે આવી છે. 4 ગામ દટાયા, 123 લોકોના મોત નીપજ્યા છે. કેરળમાં આફત. વાયનાડમાં 4 કલાકમાં 3 ભૂસ્ખલન થયા, 400 ઘર તણાયા છે. મિનિમમ બેલેન્સ નહીં રાખનારા ગ્રાહકો પાસેથી બેંકોએ 8,500 કરોડ વસૂલ્યા છે. તો ભરતી મેળામાં 25 મૂકબધિર સ્ત્રી પુરુષોને સ્થળ ઉપર નોકરીની ઓફર. BCCના દિવ્યાંગ બાળક પાર્શ્વનાથ ભગવાનના ભાસ્ય જાપમાં જોડાયા છે. તો મધ્યપ્રદેશનો 24 વર્ષનો યુવક બ્રેઇન ડેડ થતા 7 અંગનું દાન કરી 7 લોકોને નવજીવન આપવામાં આવ્યું. CA ફાઉન્ડેશન 19.5% રિઝલ્ટ. ગત પરીક્ષા કરતા ત્રીજા ભાગના 128 વિદ્યાર્થી જ સક્સેસફુલ જોવા મળ્યા છે. વરણામા પાસેથી ટ્રકમાં લઈ જવાતા ઢોરની સાથે ચાલક સહાયક પકડાયા છે. હાઇડ્રોલિક પ્રેશર 2 ઇંચ સુધી વધી જતા 11 માંથી એક સેગમેન્ટ ફાટી ગયો. સુરતમાં મેટ્રોના બ્રિજ માટે મૂકેલો સ્પાન 12 કલાકમાં જ ફાટી ગયો. શેર માર્કેટમાં ધીમો સુધારો. સેન્સેક્સ નિફ્ટીની સાથે સ્મોલ મિડ કેપ નવી ટોચે પહોંચ્યો. મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા રોકવા માટે તુરંત પગલાં લેવા મુંબઈ હાઈકોર્ટનો નિર્દેશ. ચોથો દિવસ ભારત માટે વધુ એક મેડલ. હોકી, ટેબલ ટેનિસ અને તીરંદાજીમાં આશા વધી છે. મનુના 13માંથી માત્ર 3 શોટ, નીચેથી 10થી નીચેના. તો યુપીના સુલતાનપુરમાં રાહુલ ગાંધીએ મોચીને ત્યાં જૂતા ચપ્પલ બનાવ્યા. રાહુલના જૂતામાં પગ નાખવા લાઈન લાગી. બાઇડેનથી નારાજ મતદારોનો કમલાને સમર્થન. વેન્સની પસંદગી ટ્રમ્પને ભારે પડી. હરાજીના L&Tમાંથી 5.87 કરોડની પાઇપની ચોરીમાં ભંગારના વેપારીને શોધવા સુરત પોલીસના મકરપુરામાં ધામા જોવા મળ્યા. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. કેરળના વાયનાડમાં ભેખડો ધસી પડતા 123 લોકોના મોત નીપજ્યા. એક સાથે 3 જેટલા ભૂસ્ખલન થયા. 123 લોકોના મોત નીપજ્યા છે. 2018 સદીના પૂર બાદથી કેરળ સતત વરસાદ સંબંધી આપદાઓથી અસરગ્રસ્ત થયું છે અને ફરી એક વખત આવી જ એક દુર્ઘટના થઈ છે. વેડે ગામે વિદ્યાર્થીઓ ઘૂંટણસમાં વરસાદી પાણીમાંથી પસાર થાય છે અને ત્યારે ગણવેશ બગડે ને ચોપડા ભીંજાઈ જાય છે. વેનેઝુએલામાં નિકોલસ મદુરો ફરીથી પ્રમુખ પદે ચૂંટાતા ભયંકર તોફાનો.
ખેડામાં 4.60 કરોડનો ખર્ચે બનેલો રિવરફ્રન્ટ નરકાગાર થયો છે. દેશરમાં 24 કરોડના ખર્ચે બનેલા પુલ પર ઉદ્ઘાટન પહેલા જ તિરાડો પડી. તારમી ગામે દિયરની મોતની ઘાટ ઉતારનાર વિધવા મહિલા અને પ્રેમીને આજીવન કેદ થઈ છે. આખરે આણંદની ટૂંકી ગલી 2 વે રસ્તો બન્યો છે. સાયબર માફિયાઓની ગિરફતમાં ગુજરાતમાં દિવસે દિવસે સાયબર ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે. હવે બરોડા ડેરીના દૂધ ઉત્પાદક મંડળીઓના સભ્યોને પણ મરણોત્તર સહાય ચૂકવવામાં આવશે. મનિકા અને સાત્વિક ચિરાગે રંગ જમાવ્યો. હોકી ટીમનું અજય અભિયાન યથાવત જોવા મળ્યું છે. વડોદરામાં ભૂવા રાજ. હવે તો રસ્તે ચાલતા કે વાહન હંકારતા પણ ડર લાગે છે કે ક્યાંક નીચે ભૂવો ન પડી જાય. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. વાયનાડમાં ભૂસ્ખલન 128થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને હજી પણ આ મૃત્યુ આંકમાં વધારો થઈ શકે તેમ છે. જે રીતે દુર્ઘટના ઘટી છે, 3 વખત ભૂસ્ખલન થયા છે. હિમાચલની પાર્વતી ખીણમાં વાદળ ફાટવાથી અનેક મકાનો અને દુકાનોને ભારે નુકસાન. શહેરમાં ભૂવાની ભાંજગડ યથાવત. વિવિધ વિસ્તારમાં 3 નવા ભૂવા પડ્યા, વાહન ચાલકોને હાલાકી. ઉંદર પકડવામાં સાવચેતી રાખજો. જો એને કંઈ થયું તો તમારી ખેર નથી. ઉંદર પકડવામાં ગ્લુ ટ્રેપ કે પછી સ્ટીકી ટ્રેપના ઉપયોગ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નસવાડી કવાંટ રોડ નજીક નર્મદા નિગમની જર્જરિત ઇમારતોને તોડી અને ત્યાં તીરંદાજી એકેડેમી બનાવી શકાય છે. 3 વર્ષમાં ગુજરાતને 4,369 કરોડ ફાળવવામાં આવ્યા. ઇજિપ્તની ફેન્સર નાદા હાફેઝની ખેલ ભાવનાને સલામ. 7 મહિનાના ગર્ભની વચ્ચે તલવારબાજીમાં ઉતરી છે. તો પાવર એનર્જી સેક્ટરમાં ભરતીમાં 9% વધારો થયો છે. માલવિકાને થંગલમના સૂટ પછી 5 ડોક્ટરોને મળવું પડ્યું. ડિરેક્ટરે અચાનક ભેંસ પર બેસવા કહ્યું અને એક્ટર ગભરાઈ ગઈ હતી. બોમ્બે હાઈકોર્ટ પતંજલિ આયુર્વેદ પર 4 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 2005ના પૂર બાદ નક્કી થયેલા આયોજનો કોના પાપે અભરાઈએ ચડ્યા. બંધ બારણે બેસી લાંબા ગાળાનું આયોજનની વાત કરતા વર્તમાન સત્તાધીશોએ પોતાના જ ભૂતકાળના શાસન પર નજર દોડાવવી જોઈએ. 27 વર્ષથી ભાજપનું શાસન, તેમ છતાં શહેરની સ્થિતિ માટે કોંગ્રેસ જવાબદાર છે. શાસક પક્ષ પોતાની ભૂલ સ્વીકારવાની હિંમત ક્યારે જતાવશે? હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. કેરળના વાયનાડમાં ભૂસ્ખલન, 123 લોકોના મોત. યુપીમાં લવ જિહાદ પર નવું બિલ, આજીવન જેલની સજાની જોગવાઈ કરવામાં આવી. સીએ ફાઉન્ડેશનની પરીક્ષાનું બરોડા ચેપ્ટરનું પરિણામ 19% નોંધાયું છે. ભ્રષ્ટાચારના ભારથી સુરતનો મેટ્રો બ્રિજ ઝૂક્યો છે. રથયાત્રાએ શરૂ કરેલા ચિત્રને પૂર્ણ કરતા 20 દિવસ લાગ્યા. વડોદરા શહેરની વિદ્યાર્થીનીએ રથયાત્રાના પ્રસંગનું ચિત્રમાં કંડાર્યું છે. 25 લાખથી વધુ લેણા ધરાવતા એનપીએ ખાતામાં વિલફુલ ડિફોલ્ટની ચકાસણી કરો, આરબીઆઈએ કહ્યું છે. ગોત્રી વાસણા રોડ પર પાઇપ ફાટતા સીએનજી લીકેજ, અફરાતફરી મચી છે. જીએસટીના 4 સ્લેબ રેટના સ્થાને 2 વિકલ્પો તૈયાર કરવામાં આવ્યા. સ્પોર્ટ્સમાં જોઈએ તીરંદાજ ભજન કૌર અંતિમ 16માં અંકિતાની સફર પૂરી. અનન્યા પાંડેની એક નહીં પણ 3 લગ્ન કરવાની મહેચ્છા. ઉત્તર ભારતના ક્ષેત્રો પર પણ વાયનાડ જેવો તોડાતો ખતરો જોવા મળ્યો છે. કારેલીબાગમાં પુરાણ થાય તે પૂર્વે નિઝામપુરા અને સમામાં પણ રોડ પર મોટા ભૂવા પડ્યા. હાલ વરસાદી માહોલ છે. એક તરફ વડોદરામાં પાણી ભરાયા છે. વડોદરા આમ તો ભૂવા નગરી જ કહેવાય છે કે જ્યાં જુઓ ત્યાં ભૂવા જોવા મળે છે. ફરી એક વખત કારેલીબાગમાં હજી તો પુરાણ કરવામાં આવે તે પહેલા જ નિઝામપુરા અને સમા વિસ્તારમાં પણ આવી જ કંઈક સ્થિતિ સર્જાઈ છે. હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની હેડલાઇન્સ. હાવડા બોમ્બે એક્સપ્રેસ પાટા ઉપરથી ઉતરી ગઈ, 2 મુસાફરોના મોત નીપજ્યા છે. પીએમ મોદીએ નિર્મલા સીતારમણને કેબિનેટમાંથી હટાવવા જોઈએ. તેમણે કહ્યું જે નાણામંત્રીને બજેટની મૂળભૂત સમજ નથી તે ખૂબ જ ખતરાજનક સાબિત થઈ શકે છે. મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત લઈ ભૂવા પડતા પાછળ કોઈ જવાબદાર નથી તેવી સ્પષ્ટતા કરી છે. વડોદરાના નવાડ વિસ્તારમાં આખી કાર સમાઈ જાય તેવો મસ્ત મોટો ભૂવો પડ્યો. કડક બજારમાં સત્યનારાયણ ફરસાણ મીઠાઈઓમાં દુર્ગંધ જોવા મળી. ફરસાણની જે દુકાન છે ત્યાં મીઠાઈ જે છે ત્યાં ફૂગવાળી જોવા મળી અને સાથે જ દુર્ગંધ મારતી જોવા મળી. વડોદરામાં વોન્ટેડ 2 આરોપીઓ આણંદના થિયેટરમાં બેડ ન્યૂઝ ફિલ્મ જોવા ગયા, ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા. સુરખાઈ ગ્રામ પંચાયતની હદમાં ગેરકાયદેસર જે બાંધકામો છે, લેખિત ફરિયાદ બાદ પણ તંત્રનું મૌન. ઈડરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો, અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદી ઝાપટા.
કડીના કરણનગર નર્મદા કેનાલમાં પિતાએ 2 પુત્રની સાથે આત્મહત્યા કરી. વિજાપુરના લાડોલ રબારીવાસ તરફના માર્ગમાં કાદવ કિચડના કારણે ભારે મુશ્કેલીઓ પડી. ટેબલ ટેનિસમાં ભારતને બીજો મોટો ફટકો, હરમિત દેસાઈનું ઓલિમ્પિક અભિયાન સમાપ્ત થયું. અક્ષય કુમારે 1 વર્ષમાં 4 ફિલ્મો કરવાના ટ્રોલિંગનો જવાબ આપ્યો. શું હું બાકીના દિવસોમાં તમારા ઘરે આવું? તેવો તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો. કાંતારા 2નું શૂટિંગ પૂરું, રિષભ શેટ્ટી ફરી ધમાકો કરવા તૈયાર છે. દક્ષિણ ગાઝાના અંતરિયાળ વિસ્તારોમાં ઇઝરાયેલની ટેન્ક ઘૂસી. મહુવા શહેર અને નેશનલ હાઈવે પર રખડતા માલ ઢોરના અડિંગા યથાવત જોવા મળ્યા. મનપાની સાધારણ સભામાં ફરી લીઝ પટ્ટા અને ચિત્રાની જામીન અંગે સવાલ ઉઠ્યા છે. રાજ્યમાં અંદાજે 10,000 જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ બોરને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે. સુરતમાં મેટ્રો બ્રિજ બને તે પહેલા જ સ્પાન તૂટી ગયો. સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. બરોડા ડેરીના ટર્નઓવરમાં વધારો, તમામ સભ્યોને 85 કરોડ ભાવફેર ચૂકવવામાં આવશે. શહેરમાં ઉદ્ભવેલી પરિસ્થિતિ અને સમસ્યાઓના ઉકેલ માટે લાંબા ગાળાના આયોજનો હાથ ધરવા DPR બનાવવા સૂચના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.